જય મલિત્ર યુટ્યુબ ફેમિલીને ગુડ ઇવનિંગ. હાલ વાગી ગયા છે 6 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ભેંસોને પાણી પાવા માટે કુંડીએ. આજે કંઈક અંદર નાખેલો છે સૂનો કરેલો હતો એટલે પાણી કંઈક આવી રીતનું ધોળું થાય છે. ભેહું નખરા કરે છે, કંઈ પાણી પીચ્યું નથી. જોઈ શકો છો કે સૂનો નાખેલું પાણી કંઈક આવી રીતનું દેખાય છે. તો ભેહુંને સૂના નાખેલું પાણી પાવાથી કેલ્શિયમ કે એવું કંઈક મળે છે એવી વાત સાંભળેલી હતી. એટલે આપણે પણ અખતરો કરી નાખ્યો, છાંટી દીધું પાણી નહીં ઓલું સૂનો અંદર નાખી દીધો કુંડીની અંદર. અમારા કાનભાઈ આવી ગયા છે. ભેહું કંઈક આવી રીતની ઊભી છે. અમારા કાનભાઈ ભેહુંને છાંટાની બહાટી બોલાવશે ઘડી. આ ભેં તો એવી છે કે એક ડબલું નાખી તો આખી પલળી દે, પણ આ ભેંની અંદર મોવળાવાળી બહુ છે ને એટલે નથી પલળતી. જો આ ભેં એટલી જ પલળી. આની માથે નાખતો કાનો આપણે જો આખી ઉતરી ગયું છે એની માથે, આની માથે હજી ન ઉતર્યું. આજે તો તરીકે ભૂકા કાઢી નાખે ને. અરે પવન એવડો મોટો છે કે હું બોલું છું એમાંય તો થોડો ઘણો અવાજ આવતો હોય છે પવનનો. મેં લાટ જોઈ હું ઘડીક આગળ પવન ઉતરે ને ક્લિપ ઉતારી, કંઈ મોકો જ ન સીડે. હું કાનભાઈ બે આવી ગયા છે કુંડીએ. હાલ ભેહું પાવા માટે ભેહું પાણી પીવું છે, સૂનો નાખેલું. સૂનો કાંઈ ઘટે નહીં હવે. હાલ આપણે આવી ગયા છીએ લાલ ચંદનના ફાડા કરવા માટે. જોઈ શકો છો કંઈક લાલ ચંદનના કટકા આપણે કંઈક આવી રીતના કરી નાખ્યા છે સેમ્પલ દેવા માટે. કંઈ ઘટે નહીં એવું લાલ ચંદન છે. હજી તો ખાલી આ સેમ્પલ જ છે. આપણે આગળ હજી લાલ ચંદનનો ઢીગલો બતાવી આપ જોઈ શકો છો. જો અહીંયા એક લાલ ચંદન પીડ્યું છે, કંઈ ઘટે નહીં એવું. હજી થોડુંક આઘું છે એટલે થોડુંક વારમાં દેખાડ્યું. કાનભાઈ બે જઈ રહ્યા છે સેમ્પલ લેવા માટે લાલ ચંદનનું. આ જોઈ શકો છો કે લાલ ચંદન હજી તો અહીંયા એટલું લાલ ચંદન પીડ્યું છે. આ તો ખાલી સેમ્પલ માટે એટલું ફાડેલું હતું લાલ ચંદન. જોઈ શકો છો કંઈક આવી રીતનું છે.